અહીંયા તો વરસાદ હોય કે ના હોય એસીનું પાણી પણ પડતું હોય છે, ગટરોનું પાણી, બાથરૂમનું પાણી, ગમે ત્યારે પાઇપ તૂટી જાય. હમણાં જ 7-8 વર્ષ પહેલાં નવા પાઇપો નખાયેલા 19 લાખ ખર્ચીને એ બધા પાઇપો તૂટી જાય તો એવું કહે કે કોન્ટ્રાક્ટર બોગસ છે, અહીંયાથી જો લીકેજ ચાલુ છે, પાઇપ તૂટેલું બદલ્યો છે, કદાચ આ બંધ કરી દીધો છે અહીંથી. પણ એમ ન કે અમે કોન્ટ્રાક્ટરને નોટિસ મોકલીશું, મેમ્બરને નોટિસ મોકલે કે તમે મેન્ટેનન્સ કરો. ભાઈ તમે આટલી ખરાબ રીતે જો તમે સાચવતા હોય બિલ્ડિંગ, તમને મેન્ટેનન્સ કોણ આપે એમ કહો મને? શેના માટે આપે? ઉપરથી અમારું જે નુકસાન થયું છે એ પહેલાં પૂરું કરો, કોન્ટ્રાક્ટર જોડે કરાવો. તમે ના આપી શકો તો કંઈ વાંધો નહીં, કોન્ટ્રાક્ટર જોડે કરાવો. નહીં તો તમારી પર છે ને નુકસાનનો માનસિક ત્રાસનો પણ લાગી ચાર્જ. અને જો એકાદ વાર સ્લેબ તૂટ્યો ને તો FIR થશે, કારણ કે એ જીવલેણ વસ્તુ છે. તમને એકવાર નહીં 10 વખત વોર્નિંગ આપવામાં આવી છે. દર વર્ષે તમને 10 વાર વોર્નિંગ આપવામાં આવે છે, પણ તમે લોકો એને સિરિયસલી લેતા નથી. જો એકાદો સ્લેબ તૂટ્યો, બહારના ટાઇલ્સ ખરે છે, એ બધું પડ્યું અને જો કોઈ માણસને નુકસાન થયું, માથામાં વાગ્યું કે ડેથ થયું કે કંઈ પણ થયું તો લખી રાખજો FIR થશે. એ પછી તમારું કંઈ નહીં થઈ શકે. એટલે રીડેવલપમેન્ટનું વિચારો, થીગડા મારી અને રૂપાળું બિલ્ડિંગ ના લાગે, એમાં જોખમ એટલું ને એટલું જ રહે.